21 વર્ષમાં 25 વાર ટ્રાન્સફર છતાં પણ પોતાની જાતને ઝુકાવી નથી. આનું નામ છે ઈમાનદારી. તુકારામ મુંડે જે સ્ટેટ કે શહેરની અંદર જાય એટલે ત્યાંના ભ્રષ્ટાચારીઓ અધિકારીઓ તમામ થરથર કાપે છે. અને યાદ રાખજો કે ઈમાનદાર માણસને ક્યારેય સંછેડવો નહીં. અને આ ભૂલ મુંબઈના હાઈકોર્ટના જજે કરી અને કીધું કે તમે નાના નાના દુકાન ઉપર છાપા મારો છો, તમારામાં તેવડ હોય તો સરકારી સંસ્થા ઉપર છાપા મારો. અને એ જ વ્યક્તિએ થોડા દિવસની અંદર હાઈકોર્ટની કેન્ટીનમાં છાપા મારી પોતાની નીડરતા સાબિત કરી. શું કામ? હજારો લાખો આઈપીએસ અધિકારીઓ છે છતાં પણ આમની ચર્ચા શું કામ થાય છે? ઈમાનદાર છે એટલે, આઈએસ છે એટલે નહીં, લીડર છે એટલા માટે. સફળ વ્યક્તિની અંદર ઈમાનદારી હોય છે, ક્ષણિક હોય છે, પણ લીડર વ્યક્તિની અંદર ઈમાનદારી કાયમ હોય છે. દુનિયામાં હજારો રાજા, બિઝનેસમેન, અલગ અલગ પ્રોફેશનના લોકો, રાજકારણીઓ, દરેક ફિલ્ડમાં લાખો લોકો થયા, પણ એમાંથી આપણે અમુક લોકોને શું કામ યાદ રાખીએ છીએ? શું એ ધનિક હતા, મોટા માણસ હતા, શું એ પ્રતિષ્ઠાવાળા હતા, શું એનું બહુ મોટું નામ હતું એટલા માટે? નહીં, તેઓ લીડર હતા. એ લોકોએ પોતાના ધંધાને ઊભો કરતા પહેલા ભરોસો ઊભો કરેલો. આ બધામાં તફાવત એટલો છે કે સફળ માણસ છે પોતાની વાર્તા લખે છે, લીડર ઇતિહાસ લખે છે, અને લીડર મેકર ભવિષ્ય લખી નાખે છે. તો તમે વિચારો કે 10 વર્ષ પછી આ દુનિયાનો તમારા પ્રત્યે લોકોનો અભિપ્રાય શું હશે? તમે ખૂબ મોટા માણસ બન્યા, ખૂબ મોટી કંપની બનાવી, ખૂબ મોટા પૈસા બનાવ્યા, કે પછી તમે માણસોના જીવનમાં રસ લઈ અને માણસોને લીડર બનાવ્યા? લીડરશિપ પાસપોર્ટ માત્ર મોટિવેશન કાર્યક્રમ નથી, આ જાતથી જગત સુધીનો અનુભવ છે.